મહામના એક્સપ્રેસ ભાઈ આવી ગઈ છે આપણી મહામના એક્સપ્રેસ. તો આ સરસ મજાનું આપણું જૂનું આપણી ટ્રેન અત્યારે લૂપમાં જઈ રહી છે, લૂપ લાઇનમાં. અહીંયા લૂપ લાઇન છે આપણી, થી આવી રહી છે પોરબંદર આપતો પેસેન્જર, પોરબંદર પેસેન્જર. यहाँ पे हमारी पोरबंदर રાજકોટ ભાઈ માલગાડીનો બાદશાહ. તમે જોઈ શકો છો પેલો સિગ્નલ મળી ગયું છે. હવે આ વેરાવળ સુધી નોનસ્ટોપ જશે ભાઈ. હર હર મહાદેવ મારા ભાઈઓ બધાને. આજની આપણી સરસ મજાની યાત્રા રહેવાની છે ગુજરાતી ભાષામાં. તો આજની આપણી યાત્રા રહેવાની છે ઇન્દોરથી ચાલીને વેરાવળ લગી જવાવાળી મહામના એક્સપ્રેસમાં, જેનો ટ્રેન નંબર છે 19320. આજની આપણી યાત્રા રહેવાની છે રાજકોટ જંકશન ટુ જુનાગઢ જંકશન. તો આજની યાત્રા આપણી આખી જોજો. આજના વિડીયોમાં બહુ મજા આવવાની છે આપ લોકોને. મહામના એક્સપ્રેસ ભાઈ આવી ગઈ છે આપણી મહામના એક્સપ્રેસ. તો આ સરસ મજાનું આપણું જૂનું લોકોમોટિવ, આલ્કો લોકોમોટિવ જઈ રહ્યું છે. તો ભાઈ મહામના એક્સપ્રેસે તેના રાઈટ ટાઈમ સાથે ડિપાર્ચર લઈ લીધું છે, 2 હોંક લગાડીને. આ જે છે તે રાજકોટનું પ્લેટફોર્મ નંબર 1 છે. यहाँ पर આપણે સામે જોઈ શકો છો રાજકોટ સોમનાથવાળી વેરાવળ લોકલ પેસેન્જર પણ પડી છે, અને એની બાજુમાં રાજકોટ પોરબંદરવાળી પણ પેસેન્જર પડી છે. આ છે આપણું રાજકોટ જંકશન. આ રાજકોટ સોમનાથ લોકલનું લોકોમોટિવ આપણે જોઈ શકો છો, WAP7 ઇલેક્ટ્રિક લોકોમોટિવ. આજની આપણી મહામના એક્સપ્રેસમાં પણ WAP7 ઇલેક્ટ્રિક લોકોમોટિવ લાગેલું છે, જે તમે અરાઇવલમાં પણ જોઈ શકો છો. મહામના એક્સપ્રેસના હોલ્ટની વાત કરું તો તે રાજકોટથી ઉપડીને નવાગઢ, અને નવાગઢથી ઉપડીને જુનાગઢ, અને જુનાગઢથી ઉપડીને ડાયરેક્ટ વેરાવળ જતી રહે છે. અને આ ત્રણ જ હોલ્ટ આપેલા છે વેરાવળ સુધીના. સ્ટેશનની વાત કરી દઉં તો ભક્તિનગર, વીરપુર, ગોંડલ અને જેતલસર જેવા મોટા સ્ટેશનો પણ આ ગાડી સ્કીપ કરે છે. અને જો એવું ટ્વિસ્ટ પણ છે આ ગાડીમાં એક, કે સામેથી આવવાવાળી કોઈ પણ ગાડી હોય તે લેટ હોય અથવા ટાઈમિંગ, આ બેનો ટાઈમિંગ એક થઈ જાય છે, તો આપણે સ્કીપિંગ સ્ટેશને પણ ઊભું રહેવું પડે છે. જોઈ શકો છો ભાઈ આપણી મહામના એક્સપ્રેસે રાજકોટના આઉટરમાંથી જ એક્સેલરેશન દઈ દીધું છે. આ છે આપણી રાજકોટની પ્રખ્યાત ફાટક, એરપોર્ટ ફાટક તરીકે આ ફાટકને ઓળખવામાં આવે છે. गाइस मतलब रुकना पड़ेगा, स्किप नहीं करेंगे.
અહીંયા જોઈ શકો છો ભાઈ તમે, યલો સિગ્નલ આપેલું છે આપણને. તો સામેથી મને લાગે છે પોરબંદર રાજકોટવાળી લોકલ આવી રહી છે. તો આપણે ભક્તિનગર સ્કીપ હતું, પણ હવે આપણે ભક્તિનગર પર ઊભું રહેવું જોશે તેના માટે, કારણ કે રાજકોટથી જેતલસર સુધી એક જ લાઈન છે, સિંગલ લાઈન. તો આપણે સામેથી આવવાવાળી બધી ગાડી માટે વેઇટ કરવો જોશે. આપણી ટ્રેન અત્યારે લૂપમાં જઈ રહી છે, લૂપ લાઇનમાં. અહીંયા લૂપ લાઇન છે આપણી પાછળ, જોઈ શકો છો તમે. મેઇન લાઇનમાંથી લૂપ લાઇનમાં આવી રહી છે આપણી ટ્રેન. તો ભાઈ આ તમે જોઈ શકો છો આપણું ભક્તિનગર સ્ટેશન પણ આવી ચૂક્યું છે. રાજકોટનું બીજું સ્ટેશન, રાજકોટ સિટીનું આ બીજું સ્ટેશન છે ભાઈ. અહીંયા આપણે હોલ્ટ નથી, પણ અનશેડ્યુલ તરીકે હોલ્ટ આપવામાં આવેલો છે, કારણ કે સામેથી આવી રહી છે આપણી પોરબંદર રાજકોટ પેસેન્જર. આગળ સિંગલ લાઈન છે ભાઈ, એટલે આપણે આવા હોલ્ટ તો આપને મળતા જ રહેવાના છે આ જર્નીમાં. અને આ ગાડીના ટાઈમિંગની વાત કરી દઉં તો દર મંગળવારે રાત્રે 10:20 ઇન્દોરથી ઉપડે છે અને બીજા દિવસે બપોરે 4 વાગે વેરાવળ સુધી પહોંચે છે. અને આ ગાડીની ટિકિટની પ્રાઇસ રહેવાની છે, મેં તમને દેખાડી દીધી, રાજકોટ જંકશનથી જુનાગઢ જંકશન લગ સુધીની 65 રૂપિયા પર પર્સન. થી આવી રહી છે પોરબંદર રાજકોટ પેસેન્જર. પોરબંદર રાજકોટ પેસેન્જર વેગ 9 લોકોમોટિવ के साथ. આ આપણી આખી ટ્રેન રહેવાની છે ICF કોચિસ સાથે. અહીંયા સામને ઓલું પેલું તડક તડક વાળું પણ ટ્રેક સાઉન્ડ આવી રહ્યું છે, જોઈ શકો છો ભાઈ. અહીંયા પોરબંદર વાળી આવી ચૂકી છે. આ ગાડીને લીધે આપણે હોલ્ટ ન હોવા છતાં પણ ભક્તિનગર ઊભું રહેવું પડે છે. જો આ ગાડી કોકદીક વહેલી આવી જાય તો આપણે અહીંયા મેન લાઈન પરથી સ્કીપ કરવા દે છે, પણ કોકદીક મોડી હોય તો આપણે ઊભું રહેવું જવું પડે છે. તો ચાલો ભાઈ, આપને સિગ્નલ મળી ગયું છે. અહીંયા સ્કીપ થવા જઈ રહ્યું છે આપણું કોઠારિયા રેલવે સ્ટેશન. તો આપણી ગાડીની સ્પીડ તમે ભાઈ નક્કી કરી લ્યો યાર, કેટલી હશે. જો ફૂલ સ્પીડમાં જાય છે. તો ભાઈ પાછી આપણી ગાડી લૂપ લાઇનમાં જઈ રહી છે. મને લાગે છે સામેથી એકાદું ક્રોસિંગ હશે, એકાદી ટ્રેન આવતી હશે, જેનું ક્રોસિંગ પણ આપને દેખાડીશ. તો આ તમે જોઈ શકો છો ભાઈ, આપણું રીવડા પણ આવી ગયું છે. આપણે આ લાઈનમાં એક हमें रुका के था गाइस इसे देखो मालगाड़ियों का किंग भाई, मालगाड़ीનો બાદશાહ. આના માટે આપણે અહીંયા રીબડા પણ સ્ટોપ આપી દીધો, સામેથી આવતી હતી એટલે. તો ભાઈ માલગાડીના એન્ટર થતાં જ આપણે સિગ્નલ મળી ગયું છે, ડિપાર્ચર સિગ્નલ. આગળનું સ્કીપિંગ સ્ટેશન રહેવાનું છે ગોંડલ. જો મને લાગે છે ત્યાં સામેથી જબલપુર આવી ગઈ હશે તો આપણે સ્કીપ કરાવશે. જો નહીં આવી હોય તો આપણે ગોંડલ પર વિના સ્ટોપના કારણે પણ કોઈ પણ સ્ટોપ લેવો જોશે.
નકર તો આ ટ્રેનને ગોંડલમાં સ્ટોપ નથી જ, લીબડામાં પણ નથી, પણ લીબડામાં માલગાડીને લીધે અને ગોંડલમાં જબલપુર ટ્રેનના લીધે આપણે સ્ટોપ લેવો પડશે. જતો આપણે અહીંયા ગોંડલમાં પણ સિગ્નલ યલો આપી દીધું છે, કારણ કે સામેથી જબલપુર આવી રહી હશે. તો ચાલો તમને જબલપુરનું પણ અરાઇવલ દેખાડું ગોંડલમાં. તો અહીંયા સામે આપણી સરસ મજાની નદી આવી ગઈ છે ગોંડલની. સિટીના નામ ઉપરથી આ નદીનું નામ પાડવામાં આવ્યું છે, ગોંડલી નદી. તો ભાઈ મને ખબર જ હતી અહીંયા આપણે ગોંડલમાં પણ ઊભું રહેવાનું થશે, કારણ કે સામેથી જબલપુર વાળી ટ્રેન આવી રહી છે. જબલપુર વેરાવળથી ચાલીને જબલપુર સુધી જવાવાળી જબલપુર એક્સપ્રેસ. જોઈ શકો છો ભાઈ, આપને લૂપ લાઇનમાં નાખવામાં આવેલા છે. જબલપુર વાળી ગાડી આવી ગયેલ છે, પણ છતાંય પણ આપને મેન લાઇનમાંથી કાઢવામાં નથી આવેલ. વેબ 7 લોકોમોટિવ સાથે જબલપુર એક્સપ્રેસ. તો તમે ભાઈ જબલપુર ગાડીનો રસ જોઈ શકો છો. ટ્રેનમાં બહુ ક્રાઉડ છે ભાઈ આજે આ ગાડીમાં. તો ભાઈ આપને સ્ટોપ તો નથી જ આપ્યો, ધીરે ધીરે ચાલતી હતી ટ્રેન, છતાં પણ સિગ્નલ સુધી પહોંચ્યા ત્યાં સિગ્નલ મળી ગયું આપને, એટલે સ્ટોપ તો નથી જ આપ્યો. ધીમે ધીમે લૂપ લાઇનમાંથી મેન લાઇનમાં પણ આવી જશે. निकल चुके हैं गाइस गोंडल से भी. यहाँ धीरे તો ભાઈ આપણે લૂપ લાઇનમાં તો નથી લીધા, પણ મેન લાઇનમાં જ પણ આપણે ધીમે ધીમે મને લાગે છે સ્કીપ કરાવી દેશે અહીંયા. ચાલો લૂપ લાઇનમાં લઈ લીધા છે આપણે ડાબી બાજુ. વીરપુરમાં લૂપ લાઇનમાં લઈ લીધા છે ડાબી બાજુ. મને લાગ્યું કે આ સામેવાળીમાં લૂપમાં લેશે, પણ આ બાજુ લૂપમાં લીધા આપણે. વીરપુર પણ સ્કીપિંગ સ્ટેશન જ છે આ ગાડી માટે, પણ ખબર નહીં કેમ બધા સ્ટેશનો ઉપર આપને સ્ટોપ આપવામાં આવેલ છે આજે. આપણે અહીંયા ઊભા રાખવામાં આવી ગયા છે. તો સામેથી માલગાડી આવી છે મારે અંદાજે, કારણ કે મેન લાઇનના સિગ્નલ જે છે તે ગ્રીન થઈ ગયા છે બધા. માલગાડી આવતી હશે. તમને કીધું હતું તે રીતના સામેથી માલગાડી જ આવે છે. તો ચાલો તમને માલગાડીનું ક્રોસિંગ પણ દેખાડું. તો ભાઈ સામેથી વેગ 9 લોકોમોટિવ માલગાડીને લઈને આવે છે. અહીંયા વાઇબ્રેશન આવવા માંડ્યું છે પાટામાં. આ માલગાડીના રસના કારણે આપણે ભાઈ જેટલા સ્ટેશન સ્કીપ કરવાના હતા તે બધા સ્ટેશને આપણે સ્ટોપ મળેલ છે. તો એ ભાઈ આ માલગાડીના કારણે યાર ક્યાં સ્ટોપ આપને ભાઈ આપી દે છે. તો ભાઈ ચાલો હવે આપણું નેક્સ્ટ સ્ટોપ છે નવાગઢ, જ્યાં તો આપણે લીગલી સ્ટોપ આપવામાં આવેલ છે, પણ અહીંયા આપણે વીરપુરમાં સ્ટોપ નહોતો, છતાં પણ આપણે સ્ટોપ આપી દીધો છે માલગાડી માટે. ચાલો ભાઈ આટલી બધી વાર આપણે ટ્રોલ કર્યા પછી પણ આપણે સિગ્નલ મળી ગયું છે.
તમે વિચાર કરો ભાઈ, આ એક મહાન ગાડી, મતલબ યાર આ સ્ટેટ બહારની ગાડી છે, ગુજરાત સ્ટેટ બહારની, પણ છતાં પણ આપણે ભાઈ ઊભા રાખી દે છે માલગાડી માટે. અત્યાર લગીમાં આપણે ખાલી એક જ સ્ટેશન સ્કીપ કર્યું છે, કોઠારિયા, પણ આપણે 3 સ્ટેશન સ્કીપ કરવાના હતા, ભક્તિનગર, કોઠારિયા અને રીબડા. છતાં રીબડા પણ, ગોંડલ પણ સ્કીપ કરવાના હતા, ત્યાં પણ ન થયું. તો ભાઈ આપણું નવાગઢ આવી ગયું છે. તો ભાઈ ફૂલ સ્પીડમાં ભાઈ નવાગઢમાં એન્ટ્રી આપણે લઈ લીધી છે. આ આપણો પુલ છે નવાગઢનો, ભાદર નદી છે આપણી નવાગઢની. તો ભાઈ તમે જોઈ શકો છો ફૂલ સ્પીડમાં આપણે અરાઇવલ લઈ લીધું છે નવાગઢમાં. તો ભાઈ મહામના એક્સપ્રેસ સાથે આપણે ભાઈ સક્સેસફુલી ભાઈ આપણા લીગલ ભાઈ સ્ટોપે પહોંચી ગયા છીએ. અત્યાર લગી બધા ઇનલીગલ સ્ટોપ હતા, મતલબ ભાઈ આપને ત્યાં સ્ટોપ હતા જ નહીં, છતાં પણ આપણે માલગાડી અથવા અન્ય કારણોસર આપને ઊભા રાખવામાં આવેલ છે. આ આપણું પહેલું સ્ટોપ છે, રાજકોટથી સીધું પહેલું સ્ટોપ છે નવાગઢ. ભક્તિનગર પણ સ્કીપ જ કરવાનું હતું, આ તો સામેથી પોરબંદરવાળી ગાડી આવવાની હોવાથી આપણે ત્યાં પણ આપણે ઊભું રહેવું પડ્યું હતું. તો જોઈ શકો છો ભાઈ આપને ડિપાર્ચર મળી ગયું છે નવાગઢથી. મને એવું લાગે છે કે ભાઈ જેતલસરમાં પણ સ્ટોપ આપને નહીં મળે. સ્કીપ કરવાનું છે જેતલસર, પણ મને લાગે છે ભાઈ સૌરાષ્ટ્ર જનતા જે ટ્રેન છે તેનો ટાઈમિંગ પણ આના ટાઈમિંગની સાથે સેમ, મતલબ સિમિલર છે. તો ભાઈ મને લાગે છે જેતલસર પણ આપણે સ્ટોપ વિના પણ ઊભું રહેવું જ જોશે. આ છે આપણા વસરામભાઈ. તો આમની પણ એક યુટ્યુબમાં ચેનલ છે, રેલ ફેન વસરામ તરીકે. તો ભાઈ શું કેવું તમારી આ ગાડીનું ભાઈ? કેવી છે ગાડી તો સારી છે ભાઈ, પણ બધે સ્ટોપ મતલબ સ્ટોપ લેતી જઈએ, મતલબ હોલ્ટ નથી, પણ એક ક્રોસિંગ હાટું બધી જગ્યાએ ઊભા તો રાખ્યા. ભાઈ આ ગાડીને એટલી ટ્રોલ કરી છે ને ભાઈ આ માલગાડીએ ભાઈ, કે ભાઈ આ ગાડીમાં મજા પણ આવી, પણ એવું નથી કે મજા નથી આવી, મજા પણ આવી ભાઈ. તો તમે માનો ગાઈસ, આ ગાડી રહીને એમાં જગ્યા સીટિંગ મતલબ બધી જનરલ આખા ખાલી થઈ ગઈ. મતલબ રાજકોટ લગી ભીડ હોય ભાઈ, સોમનાથ જવું હોય ને જનરલમાં ફૂલ જગ્યા મળી જાય. તો ભાઈ આમની ચેનલને પણ તમે લોકો સપોર્ટ કરી દેજો અને ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. એ ભાઈ પણ આપણી જેમ વ્લોગ જ બનાવે છે. તો ભાઈ જોઈ લો ભાઈ, આ આખા આપણા જનરલ કોચિસ છે, આખા ખાલી છે ભાઈ, રસનો જરા પણ નથી. આપણે ભાઈ આરામથી સૂતા જઈએ તેવી ગાડી છે ભાઈ વેરાવળ સુધી. મને લાગે છે ભાઈ આ ગાડીમાં જુનાગઢથી રસ વધશે ભાઈ. હવે આપણે આવી ગયા છીએ જેતલસરના આઉટરમાં. તો આ તમે સામે જે જોઈ રહ્યા છો તે ભાવનગરવાળી લઈને જઈ રહી છે. અહીંયા આપણે એક રાજકોટથી લાઈન આવે છે, એક લાઈન આપણે ભાવનગરથી આવે છે, એક પોરબંદર જાય છે અને એક વેરાવળ જાય છે. એટલે આ જેતલસર જંકશન કહેવાય છે ભાઈ. અહીંયા પણ આપણે સ્ટોપ નથી જ, પણ છતાં પણ મને લાગે છે આપણે સૌરાષ્ટ્ર જનતાને લીધે આપણે ઊભું રહી જવું જોશે. હા ભાઈ ઊભું રહી જ જવું જોશે, કારણ કે આગળ લાલ સિગ્નલ છે ભાઈ. પહેલાં તેને કઢાવશે, મતલબ પછી આપને સિગ્નલ દેશે. બધા સ્ટેશને આપણી સાથે એવું જ થયું છે ભાઈ, કોઠારિયા છોડીને. કોઠારિયા એક જ સ્ટેશને જે આપણે સ્કીપ કર્યું છે અત્યાર સુધી. ગુડ્સનું લોકોમોટિવ પડ્યું છે WDG4G. જેતલસર જંકશનમાં ભાઈ ઘણા બધા લોકોમોટિવ જોવા મળે છે, પણ આજે એક જ છે. આની પહેલાં હું આવ્યો હતો ત્યારે ઘણા બધા લોકોમોટિવ હતા, અલ્કો, EMD, વેગ 9, બધા લોકોમોટિવ પડ્યા હતા અહીંયા સાઈડમાં. ચાલો તમને હવે જનતાનું ક્રોસિંગ બતાવી દઉં. સામનેથી આવતી જશે, જસ્ટ એનો ટાઈમ થઈ જ ગયો છે, એટલે તો આપણે ઊભા રાખીએ છીએ અહીંયા. તો ભાઈ આવી ગઈ છે આપણી સૌરાષ્ટ્ર જનતા વેબ 7 लोकोमोटिव સાથે, इलेक्ट्रिक लोकोमोटिव. देखो गाइस, बेसिकली हमें रुका गया था, हमारा स्टॉप नहीं है, अनशेड्यूल होल्ड पे एक क्रॉसिंग के लिए रुका गया था. ये ट्रेन वेरावल से एवरी डे बांद्रा के लिए चलती है. बहुत डिमांडेड गाड़ी है और बहुत पुरानी गाड़ी है.
તો ભાઈ આપણો સ્ટોપ અહીંયા નહોતો, પણ છતાં પણ આ ટ્રેનના ક્રોસિંગ માટે એક લાઇન છે આગળ, તેના માટે આપણે અહીંયા ઊભા રાખી દેવામાં આવે છે. નહીંતર જેતલસર જંકશન હંમેશા સ્કીપ થાય છે મહામના એક્સપ્રેસમાં. બાંદ્રાની ગાડી છે ભાઈ, ગુજરાત અને મહારાષ્ટ્રને કનેક્ટ કરતી ગાડી છે આ. તો તમે જોઈ શકો છો ભાઈ, આવડી આ સૌરાષ્ટ્ર જનતા આખી ટ્રેન અંદર આવી ચૂકી છે. હવે આપને સિગ્નલ દેશે. આપણી લાઈન કાપીને આવતી હતી એટલે આપને ભાઈ અહીંયા પર સ્ટોપ આપ્યો હતો. હવે આપને સિગ્નલ દઈ દેશે. તો જોઈ શકો છો ભાઈ તમે, આપને ડિપાર્ચર પણ મળી ગયું છે. यहाँ पे देखो भाई सौराष्ट्र जनता आ चुका है. तो देखो बांद्रा से वेरावल से चल के बांद्रा तक सौराष्ट्र. જોઈ શકો છો ભાઈ, આપને જેતલસરથી ડિપાર્ચર મળી ગયું છે. ભાઈ તો ભાઈ આ મહામના એક્સપ્રેસ જે છે તે આજે ભાઈ બહુ જ ટ્રોલ થઈ છે ભાઈ માલગાડીના લીધે. તો ભાઈ તમે આ જોઈ શકો છો, જો આ ટ્રેક જે છે તે ડાયરેક્ટ પોરબંદર જાય છે ભાઈ. આ જે લાઈન છે જે ડાયરેક્ટ પોરબંદર જાય છે ભાઈ. અને આપણી આ લાઈન ગઈ જે આપણે જે લાઈન પર છીએ તે વેરાવળ સુધી જાય છે. તો ભાઈ તમે જોઈ શકો છો આપણા કર્વ સાથે ભાઈ મતલબ વો માછળ ગિરનાર પર્વત પણ દેખાય છે આછો આછો. વિડીયોમાં દેખાશે, લગભગ દેખાશે. બહુ જ આછો છે. ગિરનાર પર્વત દેખાવા માંડ્યો છે ભાઈ જેતલસર જંકશનથી જ. હજી ઝુકા મજેદાર કરવામાં ભાઈ આવો ગિરનારનો વ્યૂ મળે એટલે ભાઈ આ રૂટ ભાઈ મને બહુ સરસ લાગે છે ભાઈ. બહુ સરસ રૂટ છે ભાઈ. ગાડી પણ સરસ છે મહામના એક્સપ્રેસ. પાછળ પણ લાંબો કરવો છે, જોઈ શકો છો તમે. ખૂબ જ લાંબો કરવો છે ભાઈ. એકદમ આખો ભાઈ, આખી આપણી ટ્રેન જે છે તે વળાંકમાં છે ભાઈ. આ એસ ટાઈપનો કરવો છે ભાઈ, મતલબ પાછળથી ભાઈ ઊંધો સી બને છે, આગળથી સીધો સી બને છે. આખો એસ બને છે ભાઈ આ. તમારા બાળકોને લઈને જુનાગઢ અથવા તો ભાઈ સોમનાથની જ્યોતિર્લિંગના દર્શન કરવા જવું હોય તો આ ગાડી તમારા માટે બેસ્ટ છે. આ ગાડી ઇન્દોરથી મંગળવારે ઇન્દોરથી રાતના 10:20 ઉપડે છે અને વેરાવળ પહોંચાડે દેશે આપને બુધવારે 4 વાગે. તો ભાઈ તમે તમારા બાળકોને લઈને વેકેશન મનાવવા નીકળો તો ભાઈ આ ગાડી તમારા માટે બેસ્ટ છે. જો તમારે સોમનાથ અથવા જુનાગઢ ફરવાલાયક સ્થળ પર જવું હોય તો ભાઈ ચોકી સોરઠ આપણું સ્કીપ થાય છે ભાઈ. ગુજરાતનો સૌથી મોટો પર્વત એટલે કે ગિરનાર પર્વત બતાવી દઉં. જોઈ લો તમે ટ્રેનના રૂટ પરથી તેમનો ભાઈ વ્યૂ જોરદાર આવે છે ભાઈ. તમે જોઈ શકો છો સામે જે બધા પર્વત દેખાય છે તેમાં વચ્ચે જે છે તે ગિરનાર પર્વત છે. આજુબાજુ તેની ટેકરીઓ છે ભાઈ. તમે સામે જોઈ શકો છો ભાઈ, તે જે વચ્ચે જે મોટો એવો પર્વત દેખાય છે એમાં તે ગિરનાર પર્વત છે ભાઈ. તો ભાઈ અહીંથી ચોખ્ખો ગિરનાર બતાય છે ભાઈ. હવે તમે જોઈ શકો છો. શું વ્યૂ આવી રહ્યો છે ભાઈ ગિરનારનો ભાઈ. તો ભાઈ ફૂલ સ્પીડના એક્શન સાથે આપણું જુનાગઢ જંકશન પણ આવી ગયું છે. તો ભાઈ આ ગાડી તો વેરાવળ લગી આગળ પણ જાય છે, પણ આપણે અહીંયા જુનાગઢ આપણી જર્ની સમાપ્ત કરીએ. તો ભાઈ આ ટ્રેન મને તો ખૂબ મજા આવી એવું નથી ભાઈ. માલગાડીના લીધે થોડી ટ્રોલ પણ થાય, પણ કાંઈ વાંધો નહીં ભાઈ, મજા પણ એવી આવી. આ ભાઈ ટ્રેન ખૂબ ફાસ્ટ ચાલે છે ભાઈ, મજા આવી. તો ભાઈ તમે તમારા પરિવાર સાથે જુનાગઢ અથવા તો વેરાવળ જવાનું પ્લાન કરતા હોય તો ભાઈ આ ગાડી તમારા માટે બેસ્ટ છે. તો ચાલો ભાઈ હવે તમને જુનાગઢનું અરાઇવલ બતાવી દઉં. તો ભાઈ આપને પ્લેટફોર્મ નંબર 1માં આપને અરાઇવલ આપવામાં આવ્યું છે.
ભાઈ 3 પ્લેટફોર્મવાળું આપણું સ્ટેશન છે જુનાગઢ જંકશન. તમને બતાવી દઉં. આવું છે આપણું જુનાગઢ જંકશન. હજી ઉતરીને તમને ડિટેલમાં બતાવી દઉં ભાઈ ક્યાં ટિકિટ બારી છે, કયા પ્લેટફોર્મ પર આપણી ગાડી આવી છે. આવું કંઈક છે આપણું જુનાગઢ જંકશન. તમને બતાવી દઉં આગળ જઈને ભાઈ. આ તમે જે જોઈ રહ્યા છો બાજુમાં તે મીટર ગેજના પાટા છે ભાઈ. અહીંયા દરરોજ સવારે જુનાગઢ વેરાવળ અને જુનાગઢ દેલવાડા વાળી મીટર ગેજ અહીંયાથી જ ઉપડે છે. અગર તમારે દેલવાડા અને ત્યાં ક્યાંય જવું હોય તો તમે મીટર ગેજમાં પણ સફર કરી શકો છો. આવું છે આપણું ભાઈ જુનાગઢ જંકશન. એ આપણી મહામના એક્સપ્રેસનું લોકોમોટિવ વેબ 7. તો જોઈ શકો છો ભાઈ, તમને તેને સિગ્નલ મળી ગયું છે ભાઈ. તો ભાઈ આપણી જર્ની આજે અહીંયા પૂરી થઈ છે જુનાગઢ જંકશન. તો ભાઈ શાનદાર હોમ સાથે મહામના એક્સપ્રેસને અહીંયાથી પણ ડિપાર્ચર મળી ગયું છે. તો જોઈ શકો છો ભાઈ, મહામના એક્સપ્રેસને અહીંયાથી પણ ડિપાર્ચર મળી ગયું છે. આપણું આ બીજી કેટી મતલબ કે ભગતટી કોઠીનું વેબ 7 છે, ઇલેક્ટ્રિક લોકોમોટિવ. જોઈ શકો છો તમે સામે યેલો સિગ્નલ મળી ગયું છે. હવે આ વેરાવળ સુધી નોન સ્ટોપ જશે ભાઈ. તો આપણે આ પેલા કોચમાં હતા, એ તમે જોઈ શકો છો. હવે આ ટ્રેન નોન સ્ટોપ વેરાવળ લગી જશે. આજની આપણી યાત્રા જુનાગઢ જંકશન પર પૂરી થઈ છે. જો તમને આવી યાત્રા અથવા આવી ઇન્ફોર્મેશન જોવી ગમતી હોય તો ભાઈ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક શેર અને કોમેન્ટ પણ કરી દેજો નાની એવી સરસ મજાની. તો ભાઈ આ જર્ની કેવી લાગી તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો, અને નેક્સ્ટ જર્ની કઈ કરું તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. કઈ ગાડી લેવા જેવી છે તમને ખ્યાલ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. તો ભાઈ ચાલો હવે મળીએ એક નવી જર્નીમાં સરસ મજાની ટ્રેન સાથે. તો ત્યાં લગી હર હર મહાદેવ, જય હિન્દ, જય ભારત.